હેલો નમસ્કાર મિત્રો, આપણે આગળના વિડીયોમાં આપણે જોયું કે કઈ રીતે ત્રિકોણમિતિય નીતિ સમૂહનો ગુણોત્તરનો મતલબ પરિચય તમને આપ્યો અને તે નીતિ સમૂહની મદદથી હવે આપણે આ જે 10ની વેલ્યુ જ્યારે આપેલી છે, તમે ટાઇટલમાં વાંચ્યું છે કે 10ની વેલ્યુ જ્યારે આપેલી હોય તો અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તરો કઈ રીતે શોધવા. તો તમે જે કાલનો વિડીયો મેં તમને અપલોડ કરીને બતાવ્યું હતું કે કઈ રીતે નીતિ સમૂહ મેળવાય. હવે નીતિ સમૂહની મદદથી જ્યારે અન્ય ગુણોત્તરોની વેલ્યુ મેળવવી છે તો તમે કઈ રીતે મેળવી શકો આસાનીથી, તે આજે હું તમને શીખવાડવાનો છું કે જ્યારે કોઈ પણ એક ત્રિકોણમિતિય ગુણોત્તર આપેલો હોય તો તેના બાકીના કોઈ પણ અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તરો કઈ રીતે શોધી શકાય તે આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ. તો તમે જુઓ વિડીયો કે ત્રિકોણમિતિય ગુણોત્તરો તમે કઈ રીતે કોઈ એક ત્રિકોણમિતિય ગુણોત્તર આપેલો હોય તો બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તરો કઈ રીતે શોધી શકાય. હેલો નમસ્કાર મિત્રો, હવે આમાં આપણે શું છે આ ટાણે જે આપેલી છે જે સંજ્ઞા તેમાં 10ની વેલ્યુ આપેલી છે. 10a બરાબર 4/3 હોય તો અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવો. જે આપણે પહેલાં આપણે ગુણોત્તરો જે આપણે સમજ્યા હતા તે ગુણોત્તરો અહીંયા વેલ્યુ આપેલી છે તો તે વેલ્યુ પરથી ત્રિકોણમિતિય ગુણોત્તરો બધા અન્ય બધા શોધવાના છે. એક ગુણોત્તરની વેલ્યુ આપેલી છે તો બીજા 5 ગુણોત્તરો જે છે તે આપણે અહીંયા મેળવવાના છે. તો અહીંયા સિમ્પલ આપણે એક આ ત્રિકોણ મેં અહીંયા દોર્યો છે ABC, બરાબર છે. તો તેની વેલ્યુ અહીંયા શું કીધી છે 10a, અહીંયા એ વાળો ખૂણો છે આ, તો 10ની વેલ્યુ આપેલી છે. 10ની વેલ્યુ શું હોય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલી છે 4, આ છે 3, કેમ કે 4/3 આપેલી છે 10ની વેલ્યુ. તો અહીંયા તમારે સિમ્પલ 10a = 4/3 આવું આપેલું છે, બરાબર છે. હવે આપણે અહીંયા CBની BCની વેલ્યુ આપેલી છે, ABની વેલ્યુ આપેલી છે. આપણે અહીંયા ACની વેલ્યુ શોધવાની છે. આ વેલ્યુ સિમ્પલ આપણે અહીંયા શોધવાની છે. તો આપણે અહીંયા શું કરી લેવાનું, AC શોધવા માટે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરતા, કેમ કે આ ત્રિકોણમિતિય જે ગુણોત્તર આપેલો છે તેનો પાયથાગોરસ પ્રમાણે આપણે ACની વેલ્યુ શોધી શકીએ. તો AC² = AB² + BC². આ રીતે થાય. તો 4નો વર્ગ + 3નો વર્ગ = 25 = 5, મતલબ ACની વેલ્યુ, બરાબર છે. આ ACની વેલ્યુ તમને મળી ગઈ. AC = 5. હવે આપણે બાકી બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધીએ. તો સિમ્પલ sin A = સાઇનની વેલ્યુ શું હોય, તો ખૂણા એની સામેની બાજુ 4/કર્ણ. કર્ણની વેલ્યુ કેટલી છે 5. આ રીતે થાય. એવી જ રીતે cos A = પાસેની બાજુ કર્ણ, તો 3/5. એવી જ રીતે સિમ્પલ કોટની વેલ્યુ, cot = 1/10a. તો 10ની વેલ્યુ છે 3/4, તો આ 4/3 આપેલી છે તો 3/4 સિમ્પલ આ રીતે મળે. એવી જ રીતે કોસેકની વેલ્યુ, cosec A = 1/sin A. તો સાઇનની વેલ્યુ કેટલી છે 4/5, તો થશે 5/4 સિમ્પલ. એવી જ રીતે સેકની વેલ્યુ, sec A = 1/cos A. તો એની વેલ્યુ કેટલી થશે, કોસની વેલ્યુ શું છે તો 3/5, તો 5/3. તો આ હતા સિમ્પલ આપણે કોઈ પણ જ્યારે 10ની વેલ્યુ સાઇનની વેલ્યુ જ્યારે આપેલી હોય તો તમે સિમ્પલ બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તરો કઈ રીતે શોધી શકો.